હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારમાં આપણે આવી ગયા છીએ અહીંયા વાડાની અંદર. આજે તો વાડામાંથી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું અત્યારે સવારમાં અહીંયા લેવા આવી છું લીમડો અને પપૈયું. અને આજે છે ને ઘરે ઘણા બધા મહેમાન આવવાના છે મારી દેરાણીના ઘરેથી, તો એના માટેની બધી પ્રિપરેશન ચાલુ છે. અત્યારે જો સવારમાં આપણે રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી છે. આગળ ઘરે જઈને બતાવું. ને મારે સંભારા માટે પપૈયાને જોતા હતા તો હાલ ફટાફટ વાડામાંથી લઈ આવું. જો અહીંયા આપણે છે ને વાડામાં મસ્ત પપૈયા છે. મમ્મીએ છે ને આ પ્લાસ્ટિક ઢાંકી દીધું છે એટલે અમુક પપૈયા પાકે છે. જો અહીંયા મોટા છે. 2-3 તો આમાંથી તોડીને આપણે ખાઈ પણ લીધા છે, પણ હવે કાચા પપૈયા છે ને એનો સંભારો મસ્ત બને, તો આપણે આમાંથી એક પપૈયું તોડી લેશું. અને અહીંયા છે ને લીમડો છે વાડાની અંદર. વાડીએ તો આપણે બહુ મોટો લીમડો છે, આની પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું, પણ અહીંયા છે ને હાવ નાનકડો એવો લીમડો છે. પણ તો એ જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડે ને ત્યારે 2-3 ડાળ આપણે તોડી શકાય અહીંથી. જો અહીંયા છે ને સાવ નાનું લીમડો છે, પણ એમાં છે ને હમણાં કંઈક રોગ આવ્યો ને એટલે એના પાંદડા છે ને પીળા થતા જાય છે. અને એની જ બાજુમાં આપણે જો અહીંયા મસ્ત લીંબુડી છે, પણ લીંબુડીમાં તો મને ક્યાંય લીંબુ દેખાતા નથી. આની પહેલાં આવી ત્યારે તેમાં ઘણા બધા લીંબુ હતા, આજે તો મને ક્યાંય લીંબુ નથી દેખાતા. ચાલો તો ફટાફટ અંદર જોઈને લો કે લીંબુ છે કે નહીં. બાકી બધું શાકભાજી લેવા તો આપણે જવાનું જ છે અહીંયા બજારે, દુકાનને, કેમ કે શાકભાજી ઘણું બધું ઘટે છે. તો અત્યારે તો કંઈ સવારમાં દુકાન ખુલ્લી ન હોય, 9-9:30 દુકાન ખુલશે, તો આપણે મમ્મીને મોકલીએ કે આપણને શાકભાજી લઈ આવી દઈએ. તો ફટાફટ અહીંયા વાડામાંથી જે વસ્તુ લેવાની છે ને ફટાફટ લઈ લો. ચાલો તો વાડામાંથી આપણે પપૈયું ને બધું લઈને આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને મેં જો ઘણી બધી રસોઈ બનાવી નાખી છે. હું તમને બતાવી દઉં જેટલું બન્યું છે એટલું. પહેલાં તો આપણે પપૈયાનો સંભારો બની ગયો છે, પછી આમાં છે ને બધું મિક્સ શાક બનાવ્યું છે. અહીંયા મસ્ત ચટણી બની ગઈ છે, અને અહીંયા જીરા રાઈસ પણ બનીને થઈ ગયા છે રેડી. અને અહીંયા છે ને દાળ પણ બફાઈ ગઈ છે. હવે ખાલી આનો વઘાર મારવાનો છે. પણ મારે છે ને આમાં ટમેટું, લીંબુ એ બધી વસ્તુ હજી ઘટે છે. દુકાન ખુલે ને પછી લેવા જ આવી પડશે, તો એ આવે પછી વઘાર થશે દાળનો. બાકી બીજી બધી રસોઈ તો થઈ ગઈ છે. પછી પૂરી ને ભજીયા ને એવું બધું છે. અડદિયાનો તો ડબ્બો ભર્યો છે. અને બીજી કંઈક મીઠાઈ નરેશ વેરાવળ જવાના છે તો ત્યાંથી લેતા આવશે. અને આજે તો સવારમાં મારા દિત્યાબેન પણ વહેલા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હા, દિત્યાબેન ઉઠીને સીધા આવીને જો પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે. હજી બ્રશ બધું બાકી છે ને. ચલો તો ફટાફટ હવે રેડી થઈ જાઓ, બ્રશ કરી નાહી ધોઈને. પછી હમણાં મહેમાન આવી જશે ને તો તમારે જય શ્રી કૃષ્ણ કરવા ઊભું રહેવું પડશે ને. અમારા મોટા બેનને ભણવા જવાનું છે આજ. કેમ? અમારા ઘરે કોઈ પણ મહેમાન આવતા હોય ને તો સૌથી પહેલાં દિત્યા એનું ડિસાઈડ કરી લે કે મમ્મી મારે ભણવા જવાનું છે કે નથી જવાનું. એટલે અમારા ઘરે મહેમાન આવતા એટલે અમારા દિત્યાબેનને રજા જ હોય. તો આંગણવાડીમાં છે એટલે ચાલે, બાકી સ્કૂલમાં અને જઈશ ત્યારે રજા નહીં ચાલે દિત્યા. ત્યારે તો ફરજિયાત જવું જ પડશે ભણવા. અત્યારે મૂડમાં નથી બરાબર, ઉઠીને જ આયલા આવ્યા છે. એટલે ચાલો ફટાફટ ઘરનું આખું કામ બાકી છે. દિત્યાને પણ હું થોડીક વાર નાસ્તો પાણી કરાવી નવડાવી ધોડાવી એને રેડી કરી દઉં. અને જો 9 વાગી ગયા છે એટલે કદાચ દુકાન પણ ખુલી ગઈ હશે, તો શાકવાળાની ત્યાંથી આપણે શાકભાજી બધું ઘટે છે એ લેતા આવીએ. કેટલું બધું કામ છે. શિયાળાના દિવસો છે એટલે ટૂંકા દિવસો છે. આગળ ફટાફટ બપોર થઈ જશે. કાંઈ ફટાફટ મહેમાન પણ આવી જશે, તો થોડું ઘણું આપણે ઘરનું કામ કરી નાખીએ તો મહેમાન પાસે બેસવાનો આપણને ટાઈમ મળે એટલા માટે. ચાલો તો મસ્ત મજાના નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે. અને ઘરનું બધું કામ બાકી હતું તો બધું કામ પણ મસ્ત કરી નાખ્યું છે. મહેમાનને બેસવાની વ્યવસ્થા કરી લીધી છે. અને અત્યારે જો આપણે રસોઈમાં જે કંઈ અડધું બાકી છે, શાકભાજી લેવા જવાનું હતું તો મમ્મી બધું શાકભાજી લઈ આવ્યા હતા. અને બધું શાકભાજી જો અહીંયા કટિંગ કરવા માટે બેસી ગયું છે. અમારા દિત્યાબેનને બધા હેલ્પ કરે છે, ભૂમિબેનને બધા ખાવામાં હેલ્પ કરે છે. કા દિત્યા? અને આજે ભણવાય નથી ગઈ ને નાહી ધોઈને પણ રેડી થઈ ગઈ છે. અને અહીં ભજીયાનું ને બધું સુરણ સુધારાઈ ગયું છે. હવે સલાડ સુધારે છે. અને નરેશ ગયા છે બધું લેવા વેરાવળ, જે કાંઈ સ્વીટમાં વસ્તુ લેવાની હતી, ફરસાણ ને થોડુંક, તો એ ન્યા વયા ગયા છે. અને મારે હવે જો દાળ વઘારવી છે. હું રાહ જોતી હતી કે શાકભાજી આવે ને પછી વઘારું. પછી હવે પૂરી અને ભજીયા બસ એટલું જ બાકી રહેશે. બધી પ્રિપરેશન થઈ ગઈ છે, પણ મહેમાન હજી આવ્યા નથી. 11 વાગવા આવ્યા છે એટલે કદાચ હવે છે ને આવું જ જશે, રસ્તામાં જશે, પહોંચી જશે હમણાં. તો ચાલો એ આવે નહીં પહેલાં આપણે ફટાફટ થોડું ઘણું જે પણ કામ થાય નહીં કરીએ, એટલે આપણે થોડીક વાર મહેમાન પાસે બેસવાનો ટાઈમ મળે. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની જો દાળનો વઘાર મારી દીધો છે અને ઉકળે છે દાળ. અને અહીંયા બધું ભજીયાનું સુરણ સુધારી નાખ્યું છે. કેળાના અને મરચાના અને મેથીના અને ગોટા બનાવવાના છે. અને અહીંયા અમારી ભૂમિબેને જો મસ્ત પૂરીનો લોટ પણ બાંધીને રેડી કરી દીધો છે. અને ઘડિયાળમાં 11 વાગી ગયા છે એટલે થોડીક વાર લોટને રેસ્ટ આપી દઈએ.
પછી પૂરી અને ભજીયા આવે, 2 જ વસ્તુ બાકી છે. અને નરેશ આવે પછી શું લઈને આવે એ પ્રમાણે આપણે આગળ કરશું રસોઈ. કેમ કે કંઈક ફરસાણમાં લઈને આવશે એટલે સમોસા લઈને આવશે ને તો એ તળવા પડશે ને ખમણ લઈને આવશે તો એ વઘારવા પડશે. શું લઈને આવે એ જોઈએ આપણે. ચાલો તો નરેશ અત્યારે સવારમાં વેરાવળ આટો મારી આવ્યા. કા મજા આવી ગઈ? હે ફરવા? હજી વાત છે, ફરવા જ ગયા હતા. ફરવા કોઈ જવાય નહીં હવે વેરાવળ બાપા. કા અરે ચારે બધું ધૂળ જ ઉડે. રોડના કામ હાલે છે ને, આખા રોડ ખોદી નાખ્યા. હાવ તો નરેશ નાઈને ગયા હતા તો પાછા ભરાઈ રહ્યા કે પાછા નાઈ લ્યો છે? પાર્લરમાં મફતમાં જઈ આવ્યું. સાચી વાત છે, પાવડર થઈ ગયો કા વગર પૈસા. તો નરેશ ગયા હતા બધી વસ્તુઓ મીઠાઈ અને ફરસાણ ને એવું લેવા. તો શું શું લઈ આવ્યા બતાવો અમને. શું લઈ આવ્યા છે આમાં? તો પાપડ, દાળ ભાત સાથે ખાવાનું. આપણે કાલે જ વાત કરી હતી. આમાં કંઈક ગરમ લાગે. સમોસા છે તમારે રેગ્યુલર હોય. રેગ્યુલર અમારા મેન્યુમાં હોય જ. રેગ્યુલર મેનુમાં સમોસા હોય જ છે. એક અમારે મેનુના સ્પેશિયાલિસ્ટ કોઈને હાયર કરવા છે. જો આમાં આપણે આવી ગયા છે મસ્ત સમોસા તળવાના છે ને. આ એની સાથે ચટણી એ બાર કટ નાખી કીધું ગરમ છે એટલે હા. બંને પેલો ઘરાક જ ન હતો. હવે શું થાય એનું સારો દિવસ ચાહે તો બે બોક્સ મીઠાઈ ના કાલે જામ. વાવ કેટલા મસ્ત છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય. અડદિયા ને કાલે જામ 2 છે ને આપણે સ્વીટ રાખી છે. જ્યાં જ્યાં હું તમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો મહેમાન માટે જોઈએ મસ્ત દૂધનો ચા મૂકી દીધો છે અને અહીંયા મૂકી દીધું છે તેલ. કેમ કે આપણે સમોસાને ફ્રાય કરવાના છે, પછી પાપડ તળવાના છે અને પછી પૂરી બનાવશું આપણે. તો તેલ આવી જાય એટલે ફટાફટ સમોસા તળી લઈએ. ઘડિયાળમાં જો 11:30 વાગ્યા છે એટલે થોડીક સ્પીડ રાખવી પડશે આપણે. 12 ટકોરે છે ને બધા મહેમાનને જમવા બેસાડી દઈએ. ચાલો તો સમોસા તળાઈ ગયા છે અને હવે અહીંયા જો પૂરી તળવાનું કામ ચાલુ છે. એક કાથોડ ભરાઈ જાય ને એટલે આપણે પૂરી બનાવી અને પછી બનાવવાના છે સીધા ભજીયા. તો બધી રસોઈ થઈ ગઈ છે ને હવે જો અહીંયા ગરમા ગરમ આપણે ભજીયા બનાવતા જઈએ છીએ. પહેલા પટ્ટીના ભજીયા બનાવશું, પછી કેળાના ને પછી ગોટા. અને અહીંયા જો અમારા દિત્યાબેન અને ભૂમિબેન મસ્ત બધી ડીશો રેડી કરી દીધી છે. પેલા જેન્ટ્સને જમાડી લઈ પછી લેડીઝને જમાડશું. તો હે પેલા જેન્ટ્સને જમાડીએ પછી લેડીઝને જમાડીએ. અને અમારા દિત્યાબેનનું તો ખાવાનું ચાલુ જ છે. ક્યારની સમોસા ખાય છે ને કાલાજામ ખાય છે ને હવે જો આ ગોટા છે ને એક તો ગરમા ગરમ જ મજા આવે. તો પેલા મરચાના ને કેળાના બનાવી લઉં પછી ગોટા બનાવી પછી જમવા બેસાડીએ. ચાલો તો મહેમાનોએ બધાએ જમી લીધું અને અત્યારે જો અમારો વારો આવ્યો છે જમવાનો ને અમે તો બધી વસ્તુ જો વચ્ચે લઈ અને બેસી ગયા છીએ જમવા. અને અમારા છોકરાઓ જો આજે ભણવા ગયા હતા ને તો એને રિસેસ પડી છે. કાનાક્ષ રિસેસમાં એવા છે અહીંયા ઘરે જમવા. હીરવા આજે હીરવાનો હેપી બર્થડે છે. હેપી બર્થડે હીરવા. થેન્ક યુ. હીરવા બેન ચોકલેટ આપવા આવ્યા હતા અને જમવા પણ આવ્યા છે. કા તો ચાલો ફટાફટ છે ને જમી લઈએ. અને આમાં દિત્યાબેનને તો જમી લીધું. કા કેટલી વાર ખાધું કે ચાલુ જ હતું? ચાલુ જ હતું. હા ચાલો તો અત્યારે ઘડિયાળમાં 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને મહેમાન જો આપણી ઘરે આવ્યા હતા તો બધા જતા રહ્યા છે. અને અત્યારે છે ને આપણે વાસણ ને બધું સુકાયું હતું ઉટકીને બધું વાસણ સરસ સુકાઈ ગયા છે. આપણે એને એની જગ્યા ઉપર ગોઠવી દઈએ. અને દિત્યાબેન પણ જો અમારા મસ્ત કામ કરે છે અત્યારે. વાટકા ને એવું બધું હરકું કરે છે. અને નરેશ છે ને એ હાવ ફ્રી થઈ ગયા છે એટલે અત્યારે એ ઘૂઘરો લઈને રમે છે. કેમ કે એ જ્યારે નાના હતા ત્યારે આવા ઘૂઘરા હતા ને એટલે એને બચપન યાદ આવી ગયું. કા બચપન યાદ આવી ગયું કે હતો પાવ છે ને એક જ ઓલાવાળો હતો. એક જ હતું એમાં ઘૂઘરો. ત્યારે આવી ડિઝાઇન વાળા ઘૂઘરા નહોતા એટલે એને મજા આવી ગઈ. ક્યારનું ઘૂઘરો લઈને રમે છે. આયા પડ્યો તો તું કે થોડીક જોઈ લો કેવું છે. અને સવારનું જો અહીંયા કપડાનું ટબ આખું ભરેલું પડ્યું છે. કેમ કે આજે આપણે કપડાં ધોવાનો ટાઈમ નહોતો. સવારમાં શિયાળાના દિવસ ટૂંકા હોય, મહેમાન આવવાના હોય એટલે એની બધી તૈયારીમાં હતા. તો અત્યારે થોડીક વાર થોડાક કપડાં છે ને મશીનમાં નાખી દો અને બીજા કપડાં હાથેથી ધોઈ નાખીએ આપણે. કા અને આજે તો ચા, સોડા, શરબત, નારિયેળ પાણી ને બહુ આ બધું પીને પેટ ફૂલ હશે ને તમારા તો. મારે તો સોડાઈ નથી પીધી કે નારિયેળ પાણી નથી પીધું. તારે જરૂરી છે તારે ગરમ પાણીનો એક ચમચી જોઈએ હવાર બપોર હાજ. અહીંયા જો દાદી દીકરી બે માંડ્યું છે કામ કરવા. ફટાફટ આગળ જો વાસણ ગોઠવી દેશે. નવા વાસણ છે એ પાછા બધા મૂકી દઈએ. જો અમુક વાસણ છે ને મારા લગ્નની ટાઈમના બધા વાસણ છે તો અત્યારે આપણે કાઢીએ છીએ. જ્યારે મહેમાન આવે ને ત્યારે મારા લગ્નના વાસણ હું કાઢું. અમુક વાસણમાં ધરા કઢાવડાવ્યા છે કે પેડા હળી જાય વાસણ નો હળે કે કાઢો જલ્દી એમ. સ્ટીલના વાસણ મજબૂત છે. ઓલા કહેવાય કંપનીના વાસણ છે એટલે એ હળે જ નહીં, કાંઈ ન થાય એમાં. કેટલીના છે ને બધાએ બહુ વખાણ કર્યા હતા. આની પહેલાંય મેં એકવાર કદાચ બતાવી દીધી છે. પણ આ છે ને મારા કંસારમાં ઘી ભર્યું હતું આ કેટલીમાં. મને આ કેટલી બહુ જ ગમતી હતી.
શું કહેતા હતા તમે કેટલી વિશે? કેટલી વિશે નહીં, વાસણ વિશે. પોતાના વાસણનું થોડું કઈ ઓલું કરે, શું કરે? ખરાબ સાંભળે. એવું ન હોય, જે સાચું હોય એ કહેવાનું હોય. કેવી લાગી તમને આ કેટલી? છે ને યુનિક, મસ્ત, જાદુઈ કેટલી હોય એવું લાગે. સરસ. તો અત્યારે છે ને દિત્યાને આ નારિયેળની તર ખાવી હતી, અહીંયા મેં મૂકી ગયા હતા. તો અહીંયા આવું ને ત્યારે વાળામાં તો જો અહીંયા બકરા ઘૂસી ગયા. આ કાંઈ રહેવા નહીં દે, આગળ અહીંયા બધું પૂરું કરી નાખશે અમારું. બકરે, ઓ બકરા, એ જોવા હોય તો આમાં કેમ ગઈ રહ્યા છે? વાંથી બધું પાડીને ગરી ગયા. આને કાઢવાય કેમ, એને અસર નથી થતી. આ બધું આગળ શાકભાજી બધું ખાઈ જાય. તાજે તાજું વાયું હજુ તો માંડ એ હાલ હાલ હાલ. ચલો 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 ચલો. જોતો 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 કઈ અસર થઈ. હાલ એ વાંથી ગયા. જો અહીંયા જગ્યા થઈ ને, અહીંયા જગ્યા થઈ ગઈ ને, જો ત્યાંથી કરી ગયા છે. ત્યાં કંઈક કરવું પડશે. હાલો, ત્યાં નીકળતા જ નથી. હા તો પકડવા આમ ભાગ છે. હાલો હાલો, બધા અહીંથી સડી જાવ. હાલો, જેમ આવ્યા એમ જ્યાંથી જાય અહીંયાથી નીકળો. ક્યાં ગયો છે બકરાનો માલિક? તમારો માલિક ક્યાં? એ બકરા, તારો માલિક ક્યાં? ત્યાં નહીં, આ બાજુ છે તારો માલિક. ત્યાં અમારું ઓલું છે બાપુ, વાયુ હમણાં માંડ માંડ. કા દિત્યા, ત્યાં આવવાનું જ નથી તમારે. તો એને રસ્તો જ નતો મળતો, ક્યાંથી આવ્યા ને જો તો ભાન ભૂલી ગયા. આ બાજુ ખેંચું છું. હા એ જ રસ્તો બરોબર છે. હાલ જાઓ તો ઠેકડો મારી જાઓ. માલિક, જો માલિક માં બોલે તો છે બકરાના. હાલો, આ ખાવામાં જ મશગુલ છે. લે, એને અસર જ નથી. હા, ઉઈ ઉઈ કરીએ એની અસર જ નથી થતી એની. ચાલો તો બકરા છે ને વહી ગયા છે ને, હવે છે ને હા નારિયેળ પાણીની તર ખાવાની છે. આપણે એટલા બધા નારિયેળમાં આપણે મલાઈ કાઢી લીધી છે, તર કાઢી લીધી છે ને હવે આપણે ખાવાની શરૂઆત કરીએ. 2 માણસોએ ખાવાની શરૂઆત કરી દીધી છે, ત્રીજો માણસ ખાવાની શરૂઆત કરી દેશે. બરોબર ને? અત્યારે વાગી ગયા છે 6 અને આજે દિત્યાબેન વહી ગયા હતા ટ્યુશનમાં. તો અત્યારે જો આગળ આવી જશે એનો ટાઈમ થઈ ગયો એટલે, અને બધું કામ કરી અને અત્યારે ફ્રી થઈ છું. હજી કપડાં તો મશીનમાં ધોવાય જ છે, થોડાક નવા હતા યાદથી ધોઈ, અને બાકી ઓલમોસ્ટ બધું ઘરનું કામ થઈ ગયું છે. અને હવે રસોઈ સ્ટાર્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આજે બહુ ભૂખ નથી, કે લોટ પડ્યો છે પૂરીનો થોડોક, અને ભાજી બનાવી નાખીએ. મમ્મી એમ કહેતા હતા કે મને ભૂખ નથી. બપોરે લેટ ખાધું હતું ને પાછું બધું તળેલું ખાધું હોય ને એટલે ભૂખ ન હોય. પણ નરેશ તો અત્યારે ખાતા જાય છે ને, આમાં મોઢું કરતા જાય છે. ભૂખ નથી તે તમને ભૂખ લાગી ગઈ? જો આ કાલે જાંબુ કહેવાય ને, ગુલાબ જાંબુ નથી કા? તો એમાં હું ફેર આવતો હશે? કાલે જામ ને ગુલાબ જાંબુ ને લીલા જામ ને પીળા જામ ને. ગુલાબ જામુનમાં ચાસણી હોય, એમાં ચાસણી ન હોય. ખાલી એટલો જ તફાવત ને. ચાલો તો જો અહીંયા મસ્ત મજાનું જમવાનું આપણે રેડી થઈ ગયું છે. અહીંયા છે ને બપોરના લોટ પડ્યો તો પૂરીનો, તો એની અત્યારે છે ને મસ્ત મસ્ત જો રોટલી બનાવી નાખી છે. રોટલી પણ બની ગઈ છે. અને અહીંયા જો મસ્ત મજાની જે ભાજી હોય ને, મેથી ને પાલક ને બધું મિક્સ કરી, ટમેટું લસણ નાખી ને થોડુંક ચણાનો લોટ નાખીને મસ્ત જો ભાજી પણ બની ગઈ છે આપણી. સિમ્પલ છે ખાવાનું અત્યારે, રોટલી ભાજી અને બીજું બધું રેડી કરી દીધું છે, દહીં દૂધ ને છાશ ને એવું બધું. તો મમ્મીને એ લોકો દિત્યા અને નરેશ ને બધા ગયા છે માતાજીના મઠમાં, મહાકાળીમાના મંદિરે. તો એ લોકો આવી જાય ને પછી જમવા બેસી જાય. જો રસોઈ બની ગઈ અને બધા કપડાં આપણે છે ને મશીનમાં નાખ્યા હતા, તો ધોઈને મમ્મીએ જો મસ્ત સૂકવી દીધા છે. એટલે બધું કામ થઈ ગયું. આપણે હવે થોડીક વાર આરામ કરી લઈએ, કેમ કે આજ તો આખો દિવસ દોડધામ કરી અને હાવ થાકી ગઈ. થોડીક વાર આપણે હવે આરામ કરી લઈએ, ત્યાં મમ્મીને લોકો આવી જાય ને પછી જમી લઈએ. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે ઘડીમાં 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને આજે તો છે ને ફૂલ થાકી ગયા છે, કેમ કે સવારથી ઉઠી અને અત્યાર સુધીમાં આપણે કંઈ આરામ કરવાનો વાર જ ન થયો. મહેમાન આવવાના હતા એટલે બધી એની જ તૈયારીઓમાં હતા. આપણે આજે સવારે વહેલા ઉઠી અને ઘરે કોઈ મહેમાન આવતા હોય તો આપણે પછી બધી તૈયારીમાં ને
ટાઈમ વયો જાય ખબર ન પડે. અને પાછા શિયાળાના દિવસો એટલે સાંજ પણ વહેલી પડી જાય. તો આજે તો ફૂલ થાક છે ને એટલે સૂઈ જ જવું છે. થોડુંક મારું કામ છે એ પતાવી અને પછી. અને દિત્યાબેન પણ આજે તો છે ને આખો દિવસ રખડીને જોઈ લ્યો એના ટોયસ સાથે રમતી હતી ને રમતી ત્યાં સૂઈ ગઈ છે. કેમ કે આખો દિવસ દોડાદોડી કરી અને થાકી જાય ને પછી અત્યારે સૂઈ જાય. લેસન તો મેં કરાવી લીધું હતું એને વચ્ચે, ને ટ્યુશનમાં ગઈ હતી ને આંગણવાડીએ નહોતી ગઈ. ચાલો તો આજે મારે પણ વહેલું સૂઈ જવું છે. અને વિડીયોને પણ અહીંયા એડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.